આજે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની સાથે ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે। રક્ષાબંધનના આ પાવન અવસર પર પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી હતી, સુખ સમૃદ્ધિની કામના વ્યક્ત કરી છે। રક્ષાબંધનના સામાન્ય રીતે રાખડીની જાણીતો છે, જો કે આજે સાથે સાથે શ્રાવણનો ત્રીજો સોમવાર છે, આથી આજનો દિવસ ખાસ છે। સાથે એક સાથે 5 શુભ યોગનો સંયોગ પણ રચાઈ રહ્યો છે। સદીઓથી ભારતીય સંસ્કૃતિ અનુસાર પરંપરા છે કે ભાઈ બહેનના તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે। ભાઈના કાંડે રાખડી બાંધીને બહેન ભાઈની પ્રગતિની પ્રાર્થના કરે તો ભાઈ તેના બદલામાં આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। આજના દિવસે ભાઈને મોં મીઠું કરાવી જમાડી બહેન ભાઈને દિલથી દુઆ આપે છે કે ખમ્મા મારા વીરાને। ભાઈ પણ એટલા જ પ્યાર અને લાગણીથી બહેનને ભેટ આપે છે। પીએમ મોદીએ કહ્યું કે ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનના પાવન પર્વની શુભેચ્છા। તેમણે લખ્યું છે કે આ પાવન તહેવાર તમારા સંબંધોમાં મીઠાશ ઉમેરે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે।